સંતો ભક્તો આપણને જે શાસ્ત્ર અને વાણી દ્વારા જે જ્ઞાન માર્ગદર્શન આપે છે, પહેલાંના ઋષિમુનિઓને જ્ઞાન કથી આત્માની અનુભૂતિ કરી અને પુરાણોની રચના કરી. પુરાણોની રચના કરતાં યુગ જાતા સમય જાતા પછી કદાચ એના એ સંતો અવતાર લઈ અને પાછા ફરીને ભજનોની રચના કરી અને ભજનોની અંદર કેવલ શાસ્ત્રનો જ સાર છે. બધા સંતોને એવી દયા આવી છે કે અત્યારના ટેકનોલોજી યુગના પ્રમાણે કળયુગની અંદર બધાને વાંચવાનો ટાઈમ તો હોય નહીં. 4 વેદની રચના કરી, વેદવ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતની રચના કરી, પણ પુસ્તકો વાંચવાનો આ સમયની અંદર કોઈને ટાઈમ નથી. તો ટૂંકમાં એક વાણીમાં પણ આખા શાસ્ત્રોનું વર્ણન કહી દેતા હોય છે. કૃષ્ણ ભગવાને ગીતામાં પણ આધ્યાત્મિક જ્ઞાન એટલું બધું ભરપૂર કીધું છે કે ગીતાની અંદર આખું જ્ઞાન ગીતા પણ કેવી હોય તો કહી શકાય. અને આખા મહાભારતની અંદર કૃષ્ણ ભગવાન એક ગુરુના પદે જોવામાં આવે છે, એટલે કહેવાય કૃષ્ણમ વંદે જગતગુરુ. અને બાપા આ તો મૃત્યુલોક છે. મૃત્યુલોકનો સિદ્ધાંત જ એ છે કે જે કર્મ કરે અને કર્મ ભોગવે, બ્રહ્મના પિતા હોય તોય ભલે, અને ભગવાન કદાચ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાના, રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાના, છતાંય તે રામ મૃત્યુલોકની અંદર જે કર્મ કર્યું એ કર્મ તો એને ભોગવવું જ પડ્યું છે. અમુક ટાઈમે કર્મ માણસને કરવું ન હોય, રામ એનું કર્મ ખેંચી જાય. રામ અવતારની અંદર વાલીનું ભગવાને બાણથી એનું મૃત્યુ થયું, ભગવાનના બાણથી. એટલે ભગવાને એનું બદલાનું રામ અવતારમાં હાથ થયું તો કૃષ્ણ અવતારમાં કીધું. તો કૃષ્ણ અવતારની અંદર પારધી વાલીનો અવતાર બિના, પારધીને કાર્ય કરવું ન હોય, ભગવાન દેખાય તો તે કરે નહીં, પણ છતાં એનું કર્મ એને ખેંચી ગયું. આગલા જન્મની અંદર રામ અવતારનું એનું કર્મ પડ્યું હતું એટલે ખેંચી ગયું. એમ અમુક માણસો આપણે એમ કેવી કે ભાઈ કેટલા સીધા હતા, એનું જીવન કેટલું સરળ હતું, કેટલું કોમળ હતું, છતાંય આ કાર્ય કેમ થયું છે? એ રામ એને કરવું ન હોય, એનું પ્રાલબ્ધ એને ખેંચી જાય તો જ એ કાર્ય બને, નહીતર એ બને નહીં. અને કર્મ સંજોગ જ ભેગા થઈ છે, અને એકાબીજીની લેણ દેણ એટલે કર્મ ખૂટી જાય એટલે તરત જ તે આ પંચતત્વનો અસળો ઉતારી નાખવાનો. સંતોએ કીધું છે કે ભાઈ મનુષ્ય દેહ, કોઈ સંતોએ કીધું ને મનુષ્ય દેહ અતિ દુર્લભ મોટા દેવને પૂર્ણ ભાગ્ય પમાય વટાવડા સીએ, વાટના માટે વાટે ને ઘાટે વીરા વિલંબ ન કીજીએ. મૂળદાસ બાપુ ગાઈ ગયા છે. મનુષ્ય દેહ અતિ દુર્લભ છે ને જેને લાગ્યો એને રામ કીધો. જેને ઈશ્વરની ભક્તિ કરવી છે ને એના માટે બાપુ આ દુર્લભ છે. કારણ કે આ ઘટ મંદિરની અંદરથી ઈશ્વરની અનુભૂતિ થાય છે. કૃષ્ણ ભગવાને જેમ ગીતાની અંદર કીધું ક્ષર અક્ષર ને અક્ષરાતીતની વાતો કરી. ક્ષર કહેતા દેહ થાય, અક્ષર કહેતા જેને આત્મતત્વ થાય, અને અક્ષરાતીત કહેતા જેને શબ્દ બ્રહ્મનું જેને પ્રાગટ્ય કર્યું, જેને રચના કરી છે, આત્મા શું? પરમાત્મા. એની અનુભૂતિ ઘટમાં થાય છે. નહીતર જો આમ તમે જોવો ને તો એમ નામ પાછું જો ડોક્ટરે ઓપરેશન કરે છે. અમુક નથી કહેતા હૃદયમાં એને સ્નાયુ બ્લોક હતી એટલે નવી નાખીએ તો હૃદય કાઢીને જ નાખ્યું હોય. મગજનું ઓપરેશન કરે, મગજ એક વાર મેકીને પછી ઓપરેશન કરે ને આવું બધું થાય. એ ઓપરેશન કરે પણ એને બ્રહ્મની અનુભૂતિ થતી નથી. અને સંત જે ઓપરેશન કરે છે ને એને આત્માની અનુભૂતિ તરત થાય છે, અને એને ભગવાનના દર્શન થાય. એટલે લખીરામ બાપુએ આપણને કહી દીધું, પવન પુતળી રમે પ્રેમ સે નક્ષિક નેણે નીરખી, અંગના ઓશિકા પ્રેમના પાથરના, ઈ ગુરુને ભાળે હું વરખાણી વર્તાણી આનંદ લીલા મારી બેની, મને તો ભીતર સદગુરુ મળ્યા. ભગવાન મળે છે ને તો બાપુ અંદર મળે છે. સાકાર સ્વરૂપે ગુરુ મળ્યા ને એ તો રામ આપણને પંચતત્વનો અસળો ઓઢીને સાકારે કરીને આપણને નિરાકારની ઓળખ કરાવી. કૃષ્ણ ભગવાને અર્જુનજીની ગીતામાં એ કીધું, હે અર્જુન, તને મારામાં પૂર્ણ પ્રીત નહીં બંધાય, શાળા બનેવીનો ભાવ રહી જાય છે, તું તારા આત્માની ઝાંખી કર. તારા આત્માની જો તું ઝાંખી કરીશ ને તો જ તને મારામાં પૂર્ણ પ્રીત બંધાય છે. અને આપણને તે
જે માયા લાગેલી છે, મોટામાં મોટું માયા લાગેલી છે ને, એ માયા છે ને હું અને મારું, તું અને તારું, આ 6 અક્ષરની જ છે રચના. એ જેટલું મારું માનીને બેઠું છે ને, એ જ મોટો પડદો છે. એ પડદો છે શેને લઈને છે? આપણી અંદર એ ભરાઈ પડી ગઈ છે, બેપણું છે. તો બેપણું જ્યાં લગી છે ને, ત્યાં લગી મૂળ ઘરે આપણે પહોંચી નહીં શકીએ. પ્રેમ ગલી હતી સાંકડી તામે દો ના છમે. બેપણું છે એટલે જીવ ભાવે છે. એ જીવ ભાવ મટીને જો શિવ ભાવે થઈ જાય તો એક થઈ. પણ એ કાંઈ એ કરવા સારું થઈને અજંપા જાપની જરૂર છે. અમુક સંતો માર્ગદર્શન આપે છે ને ભાઈ, ધ્યાન ધરીને જોઈ લો શૂન્યમાં તો ઝીણા ઝીણા વાજા વાગે. ગુરુ મારા સતની વેલડીએ અમર ફળ લાગ્યા રે, આ ગુરુ મારા સતની વેલડીએ. તો આત્મની અનુભૂતિ કરવા માટે તે માનવ તન દુર્લભ છે. અને જેને દુર્લભ નથી ને બાપુ, એ નથી પીવાનું કાર્ય કરતા, કોઈ ખાવા પીવાનું નહીં ખાવાનું ખાતા હોય, કારણ કે વ્યસન એટલું બધું. અને આ જો યુવાન વર્ગ છે બાપુ, યુવાન વર્ગ મને પ્રિય વધારે લાગે, કારણ કે યુવાન વર્ગ છે ને આપણું દેશનું ઘરાણું છે. સ્વામી વિવેકાનંદ એવો મહાન યોદ્ધો થયો આ ધર્મની રૂહે, કે આપણા દેશની સંસ્કૃતિનો ડંકો છે જ વિદેશમાં પોગાડ્યો. એટલે અત્યારનો યુવાન છે ને બાપુ, વ્યસન ફેશન ના વ્યભિચારમાં નાબૂદ થઈ ગયો છે. તમે જો, અમે તો સત્સંગમાં બાપુ બધે જઈએ ને, જોઈએ શિવરામ, કે બેનું છે ને બેઠા હોય છે, વિધવા બેઠા હોય, અને ભાઈ પેલા વૈયા જાય છે ને. આવો ઝાઝો આંક છે અત્યારે આ સમયની અંદર, કે બેન પેલા વહી ગયા, ભાઈ રહ્યા ને, એવો ભાગ્ય હોય છે. ગણિત રમત કે આમ દર્શન કરવા આવે ને એટલે ખબર હોય કે કેવું છે એમ. એટલે નાના વર્ગની અંદર હોય ને બાપુ, વ્યસન હોય ને તો થોડુંક છોડ્યો. એ બે મંદિરમાં નુકસાની છે, બે ઘરમાં નુકસાની છે. ગ્રહસ્થી આશ્રમ બાંધીને બેઠા છે ને, એમાંય નુકસાની છે, અને આ ઘટ મંદિરમાં નુકસાની છે. લાંબા સમયે એ નુકસાની જ છે. હું એવું નથી કહેતો કે તમે કંજુસાઈ જીવન કરો બાપુ. 100 રૂપિયાના માવા ખાતા હો, મહિને તમે 3000 નો ઓલો કરો, તમારા ગામની નિશાળે હોય બાપુ, એમાં પરમારત કરો ને, 5 વર્ષના ભેગા કરીને પરબ બંધાવો ને બાપુ, તમારી પેઢી સુધી એ તમારા વડવાની તકતી ના લાગેલી છે. કે અમારા વડવાએ અહીંયા કોઈ કે મોટા, અમે ના દરવાજે ઉભા રહ્યા ને એટલે જોયું, ધનવાન છે આ ભાઈને કીધું, એક હરખા 2 ગેટ બનાવ્યા છે. ભગવાને દીધું છે, સારી રીતે યુઝ કરો ને રામ. એટલે થોડોક વ્યસન મુક્ત રહીજો, કહેવાનો ભાવાર્થ એ છે. કારણ કે ઓલામાં તે તમે, અને પછી કેવું છે, છેલ્લા સમય સુધી પછી તમે મેકી નહીં શકો. અને એ બાપુ હારે લઈને ક્યાં જન્મા હતા? તમે જો છોકરાનું હિત પાછળ ભૂલકાઓનું જો માથે દયા આવતી હોય ને, તો વ્યસન મુક્ત રહેજો. અને છોકરાઓનું સુખ જોવા સારું થઈને દી રાત પૈસાની પાછળ તો દોડવી જ છે. તો એ તમે ઓછું દોડો તો હાલશે, પણ પૈસાની પાછળ નો દોડો તો હાલશે, પણ છોકરાને સારા સંસ્કાર દો. અને તમે વ્યસન મુક્ત રહેશો ને તો છોકરાને વ્યસન મુક્ત કરાવી શકશો. નહીતર બાપા તે 2 થોકડી પીઝા તો એમાં બિચારા છોકરાને પછી શું કહેવાના છે? એટલે છોકરાઓને આ પાછળના વર્ગની થોડીક દયા રાખજો. એટલે માનવ તનનું મૂળ સમજાણું નથી ને એટલે, અને એની શું કિંમત છે. આપણે કદાચ હાલો એક આખી ટ્રેન ભરીને હોનામોરીની જાતા હોય, અને પછી ઊભી રખાઈને કોઈ કે 2 ભડાકાની બતાવી, બોલ હોનામોરની ટ્રેન દેવી છે બસવું, તો તરત કહીને ભાઈ મને જવા દો, હોનામોરની ટ્રેન લઈ જાતું. ત્યારે મૂળ થયું ને રામ. અને એક આંખ કોઈ કે માગી હોય, 1 કરોડમાં માગી હોય દેવી, કે ભાઈ 2 કરોડ દેતો હોય નહીં. તો ઈશ્વરે કેટલી બાપુ દેવામાં કઈ ખામી રાખી છે? તો આપણને એનું તો કઈ જતન થતું નથી. થોડુંક એનું મૂલ કરો. અને આની અંદર કેવી ભગવાને કેવા વાલ ફીટ કર્યા છે, કેવી અજબ. હા, એટલે સંતોએ કોઈ ગાયું, પામે નહીં કોઈ પાર કળા તે તો અજબ ઋષિ કીર્તાર. અને માનવ હારું બાપુ ભગવાનને ખાવા પીવાનું કેવા ધરતીમાંથી 6 રસની ઉત્પત્તિ કરી. ખાટો, તીખો, તુરો, કડવો, ગળ્યો, શેરડીને ક્યારો, મરસીને ક્યારો ભેગો કર્યો, જો ક્યારે શેરડીને કડવાશ બેહી જાય, અને મરસીને કાંઈ ગળપણ આવી જાય? આવે જ નહીં રામ. એમ નમ જ રહી. તો 6 રસ ઉત્પન્ન ભગવાને આપણી હારું કર્યા છે. તો હાથે કરીને હું લેવાનું ખોટું એવું ખાવું પીવું જોઈએ. એટલે મનુષ્ય દેવ દુર્લભ અતિ મોટા દેવને છે. દેવતાઓ ઈચ્છા કરે છે કે પ્રભુ
એકવાર મને મૃત્યુલોકમાં મેકલ, જેથી કરી હું તારું ભજન કરું. અને આપણને મળી ગયો છે. મેં શ્રીમદ ભાગવતની અંદર એવું વાંચ્યું છે કે પરીક્ષિત રાજાને શ્રાપ થયો અને સરપંચ 7 દિવસમાં એનું મૃત્યુ થવાનું હતું, એવો શ્રાપ એને લાગ્યો. તો એની મુક્તિ માટે સુખદેવ મુનિ પાસે પરીક્ષિત રાજા જાય છે અને એને જ્ઞાન આપે છે. અને દેવતાઓને ખબર પડી કે સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને સત્સંગ સંભળાવે છે, એટલે દેવતાઓ અમૃતનો કૂપો લઈને આવ્યા કે પરીક્ષિત રાજાને મૃત્યુનો ભય છે, એટલે અમૃતનો કૂપો એ લઈ લેશે. એટલે એને સુખદેવ મુનિને કીધું કે મુનિ, આ અમે અમૃતનો કૂપો લઈને આવ્યા છીએ, એ પરીક્ષિત રાજાને આપી દો. એ કે બદલામાં તમને શું દેવું? એ કે જે પરીક્ષિતને સત્સંગ આપો ને એ સત્સંગ અમને આપો. એ કે એ પ્રશ્ન પરીક્ષિત રાજાનો છે. એટલે પરીક્ષિત રાજાને પૂછવામાં આવ્યું કે આવી રીતની ચર્ચા છે, ત્યારે એને કીધું કે મારે અમૃતનો કૂપો નથી લેવો, મારે સત્સંગ જોઈએ છે. એટલે સત્સંગમાં એટલી બધી તાકાત રહેલી છે બાપુ કે માણસ નિર્ભય બને છે મૃત્યુના ભય. અને સુખદેવ મુનિને પરીક્ષિત રાજાને મળવાનું થયું, સુખદેવ મુનિએ પરીક્ષિતને મૃત્યુના ભયમાંથી કાઢી નાખ્યા ને. કે મકાન, આપણે એક ગ્રસ્તી મકાન હોય એની પાછળ યારું ગમે એટલી ફેણું મારે તો આપણને શું ફેર પડે? એમાં 3 મકાનમાં એક આપણે રહેવા વાળા છીએ, આત્મ સ્વરૂપે છીએ. પછી એને કીધું આત્મ સ્વરૂપે પોતાનું જ્યારે સાક્ષાત્કાર થાય, અહીંયા અનુભૂતિ થાય ને, પછી આ મકાનને ગમે એટલી ફેણું મારે તો એથી કરીને શું થાય? ભાગવતમાં પણ એવું આવ્યું છે, એવું આવે છે. અને મહાભારતમાં પણ એવું છે કે જ્યારે પાંડવોને ભગવાને હસ્તિનાપુરનું રાજ્ય આપી દીધું અને ગાંધારી અને ધૃતરાષ્ટ્ર જ્યારે વન પ્રસ્થાન કરવા ગયા, ત્યારે માતા કુંતામાએ કીધું હું તમારી સેવા કરવા આવું. અને ગયા. પછી અનાસાએ જંગલમાં આગ લાગી અને આગ પાસે ન જઈને શેટી રહીને તા ત્રણેય છે ને મકાન ખાલી કરી નાખ્યા, એટલે ખોળિયા ખાલી કરી નાખ્યા. પછી કદાચ મકાનને આગ લાગે તેમાં શું ફેર પડી જાય? એમ આ ભાઈ જે ગયા, હા, ઈશ્વરના ધામમાં ગયા છે, તો એ બાપુ મકાન આ પીડ્યું રહ્યું છે, એનું કોઈ દી મૃત્યુ નથી. કારણ કે આત્માની રામ અનંત યાત્રા છે. આપણે અહીંથી હરિદ્વાર જવું છે તો આપણું ગ્રસ્તી મકાન તો આયના જ રહેવાનું છે, અને આપણે ટ્રેનમાં જવાના છીએ અને અલગ અલગ વાહન બદલાવાના છીએ. એમ આ આત્મો જ્યારે યાત્રા કરે ત્યારે પંચતત્વ રૂપી મકાન આયના પીડ્યું રહે અને યાત્રા કરવા નીકળી જાય, અને પછી જેવી કમાય એવું મકાન એને પ્રાપ્ત થવાનું છે. તો એમ એને થવાનું છે, તો રામ આપણને પણ એ રીતનું જ થવાનું છે. તો ગયેલા આત્મની પાસે જેટલું ભગવાનનું નામ સ્મરણ કરો, અથવા તો જેટલું 5 આંગળીથી જે દાન પુણ્યનો કર્મ કરો, એ બાપુ લેખે છે. એને વારંવાર યાદ કરી વાગોળે, અને જેટલું તમે દુઃખી કરો એટલો જીવાત્મા દુઃખી થવાનું. તો જો એનું સુખ જોતા બહુ યાદી આવે ને વધારે ઓલું થાય, તો બાપુ એનું નામ લઈ અને 12 કલાક 24 કલાક ઘીની જ્યોત બાપુ કરો. તમારે જો એનું હિત કરવું હોય તો. બાકી પસ્તાવો કરવાથી કે રોવાથી એથી ફાયદો શું થાય? હાલો આપણે બધા રોવા માંડવી જો એનું કલ્યાણ થતું હોય તો. પછી જો જે આત્મ સાસા વિરોધી જેની સ્મૃતિ કરતો ને જેને યાદી કરતો હોય ને, એને સામે યાદી આવે. અને જો નો નક્કી થતું હોય ને, તો તમને સત્ય ઘટનાનો એક દાખલો દઉં. એમ કહેવાય છે કે જ્યારે ઢેલડી નગરની અંદર ડારલદે ને વાય કે જવાનું હતું ને, ખેમડા કોટવાળને ના કણે, રૂપાદે માલદે અને જેસલ તોરલને, અને જેસલ તોરલને યાદી આવી કે મેવાડગઢની અંદર રૂપાદે માલદે નિજીયા પંથી મળ્યા જેવા છે. અને રૂપાદે માલદેને એવું થયું કે કચ્છની અંદર આ ધરાની અંદર જેસલ તોરલ નિજીયા પંથી મળ્યા જેવા છે. એકાબીજીને આત્મની સ્મૃતિ થઈ અને એને સુરતામાં લીધા ને, તો એકાબીજી અને સુરતાથી બાપુ ભેગા થઈ ગયા ને, હામાં એમ મળ્યા, દેહથી નહોતા જોયા પણ આત્મથી ઓળખી ગયા. તમે જેસલ તોરલ ને? કે હા, અમે કે રૂપાદે માલદે. જો આખું ભજન એને જેદી મળ્યા હતા મેવાડમાં રૂપાદે માલદે તેદીના વસનો સંભાળે, એવા વસનો સંભાળી વેલા તમે જાગજો. અને વસન સુક્યા તો 84માં જાશો, ધૂપ ધજાને શ્રીફળ નહીં સડે, નહીં રહ્યા પીરું કેરી લાજ, એવા વસન સંભાળ્યા. એ પછી તોરલમાં એ ગાયું અને જાડેજાને બિરદાયા, 3.5 દિવસે સમાધિમાં જવાબ દીધો ને. એની બાપુ વાતું છે.
અને સુરતા, તમે એને સુરતામાં લઈને જેટલું દુઃખી કરશો એટલું બાપુ સામો જીવાતમાં દુઃખી થવાનું. અને જેટલા તમે આનંદમાં રહેશો અને જેટલા બિરદાવશો ને ભગવાનને પ્રાર્થના કરશો તો એનું હિત છે. અને સુરતામાં કેટલી તાકાત છે તમે જો. આ સંતોએ વાણિયું ગાય, એવી મેરામણ માયાળું બસલા મેલ્યા બેટમાં, ઈ પંખીડે લીધી વિદેશની વાટ, 8 માસે આવી બસલાને ઓળખ્યા, એનું નામ હેત કહેવાય, એવા હેત રાખજો તમે મારા રામથી. એમ કહેવાય છે કુંદડી જ્યારે સારો સરવા જાય ને ત્યારે બસા મેકીને ઈંડા મેકીને જાય છે. ઈંડા પીડ્યા હોય અને જાય અને સુરતાથી સેવી નાખે. હવે બસાને કેટલી સુરતા હશે અને કુંદડીને કેટલી સુરતા હશે. 8 માસે આવે ત્યારે બસા ધોડ્યા આવે ને એની માને તે ઓળખી જાય અને એની માં એ બસાને જ ઓળખી જાય. એટલે ભજન કરવાનું એમાં છે બાપુ, ભગવાન આપણને સુરતામાં લે જ તે. સમજ્યા તમે? એટલે કહેવાનો મારો ભાવાર્થ છે આ પાછળ છે ને આપણે અને આ લેણદેણના છે બાપુ. આપણે આગલા જન્મે એને મીકીને ગયા તો મીકીને ગયા અને આપણું મન વિયોગ ગયું છે. રામ વિયોગ તો થાય, ન થાય એવું નથી. સમજ્યા? પણ કાયમની માટે એને સ્મૃતિ, અને આજ નહીં તો કાલ રામી ભૂલ્યા વગર તો છૂટક્યો જ નથી. તો એની પાછળ જેટલું સત્કર્મ થાય, જેટલું ભગવાનનું નામ સ્મરણ થાય એ કરો. વહેલા અડધો કલાક જાગતા હોય તો કલાક વહેલા જાગી અને બસ સુરતામાં એને કદાચ રાખો અને ભગવાનનું સ્મરણ કરો તો એનું કલ્યાણ થાય. બીજું અને એ સિવાય પાછા આપણે કાંઈ કરી નથી શકવાના. નહીતર એમ થાય કે હાલો પાછું આપણે કાંઈક બીજું કાર્ય, એને નફો થાય એવું કાંઈક કરી શકીએ એવું હોય તો કરી રામ, પણ એ કાંઈ થાય નહીં. એટલે મનુષ્ય દેહનું સીતારામ માયતમ છે ને સંતો ભક્તોના સંગ કરવાથી અને સત્સંગ કરવાથી રામ થાય છે, બાકી ન થાય. એટલે સંતોએ કીધું કે સત્સંગ વગેરે મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. અને જેને જેને સંગ કર્યા એના બાપુ જીવન ચરિત્ર જોવો તમે. કુંભાર રાણાને કાંઈ એવું નહોતું કે લીલળ એટલી બધી રૂપાળી છે હું લઈ આવું, પણ એને એ જયમલ રાઠોડના બ્રાહ્મણ ગોર દેવતા આવ્યા ને શ્રીફળ લઈને ત્યારે એને કીધું હતું કે આ રજવાડામાં એ કન્યા શોભી એવી છે અને એવી સુલક્ષણા નાર છે કે તમારી પેઢીઓની એ ઉજળી કરી બતાવે. અને એ કુંભારાણાને ઝટકો લાગ્યો છે ને શબ્દથી ને બાપુ. અને લીલરબાઈને લેવાઈ ગયા. એ કે તમે ગુરુનો આદેશ હોય તો જાઓ. અને એ આવ્યા અને એનો સંગ થયો કુંભારાણાને અને જો એને રંગ લાગ્યો. અને પછી એમાં કુસંગની કેટલી જરૂર પડી બાપુ. દૂધ એક હાંડો ભર્યું હોય પણ મેળવાળની કેટલી જરૂર હોય? 2 ટીપાઈની જ. આ મન છે ને કેટલા જન્મથી ભટકાણેલું આવે, ભટકતું આવે છે. એટલે કુસંગ જલ્દી રામ લાગે, પણ સારો સંગ કરવાથી આ નાના નાના ભૂલકાઓ બેઠા છે એ આપણે ઘરે ને ઘરે રાખીએ તો એને ખબર ન હોય ગાળ્યું આ ખોટી વસ્તુ શું છે. બહાર બીજા છોકરાઓ આરે જાય અને બીજાનો સંગ થાય એટલે ઘરે આવીને બોલે ત્યારે ખબર પડે કોનો સંગ કર્યો. અને એને સારી વસ્તુ તમારે શીખડાવી તો 1 વરા હોય એકડા શીખડાવવામાં 1 વરા વયું જાય ને. અને ઈ લીલરબાઈને 6 મહિના કુંભારાણાનો સત્સંગ થયો અને રંગ લાગ્યો અને ભાનુમતીને ઈર્ષા થઈ. અને જો એને કીધું કે એની દાસીને જા કુંભાજીને મારા મેલે લઈ આવી. તે કુંભારાણા પછીના મેલે ગયા અને એને કીધું કે મને તમારી પ્રત્યે દયા એટલી બધી આવે છે પણ કહેવું નથી. એટલે કુંભારાણાએ બહુ કીધું કયો ને તમે કયો એમ. એટલે ખબર હતી વસનના તમે પાકા થયા છે. પછી એને કીધું મને એ ઉપાધિ થાય છે કે સિંહને બકરીએ ડબે પૂર્યો. એ કે તમારા હાથમાં તલવાર શોભે અને તમારે આમ કહુમાં પાણી લેવાતા હોય ને તમે ડાયરામાં બેઠા હોય, યુદ્ધમાં તમારી ઝાકાઝીક બોલતી હોય અને તમારા હાથમાં મંજીરું શોભે. અને જો કુસંગ થયો એટલે તરત મન ફરી ગયું અને એને કીધું વાત તારી સાચી છે અને તરત નાથીને ભવન એનું ફરી ગયું. અને મનનો કેટલો બધો સજાગ હોય છે તમે વિચારો. મહાભારતની અંદર એવું સાંભળ્યું છે કે રાજા કરણ દાનેશ્વરી કહેવાતા હતા. એ દાન દેતા હતા ને એમાં ડાબા હાથે દાન દીધું. એમાં એક સાધુ લેવા આવ્યા ને એટલે કીધું હે રાજા ડાબા હાથે દાન દેવું નિષેધ ગણાય. એ કે નિષેધ તો નિષેધ પણ દીધું ગણાય ને? તાકે હા દીધું ગણાય. એ કે ડાબા હાથમાં એટલે વળી જમણા હાથમાં લેવા જાવ મનનો શું ભરોસો ક્યારે ફરી જાય એમ. અને ભક્તિ માર્ગની અંદર આ બધું છે ને બાપુ મનનો બધું મનનું જ છે. આ ભાઈ ને તે આપણે મનમાં ઠસો ઠસી આડો આડ કાંક ઉતરી ગયું હોય ને
ત્યારે જ આ પોઝિશન આવી હોય, નકર આવે નહીં. અને આપણને તે સંગ થાય છે તો આ સંગ કોને થાય? મનને જ થાય. આ માવો સોળવાનું થાય તો મનને થઈને પાત હાલે ને. એટલે ભક્તિ માર્ગની અંદર મનને સમજાવવાનું છે. એટલે સંતોએ કીધું કે વારું મારા વીરા રે સંગનો કરીએ નિષ્નો, નિષ્પણું તો નક્કી નરકે લઈ જાય. વારું મારા વીરા રે સંગનો કરીએ નિષ્નો. ગંગા સતીમાએ કીધું સંગત્યું કરો તો એવાની કરજો પાનબાઈ, ભજનમાં રે ભરપૂર તો તમે ઉતરશો ભવ પાર. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. એટલે સંગત્યું સારી કરો, સારી સંગતથી નસતે અને સત્સંગ સભાથી, સત્સંગ ગ્રહણ કરવાથી આપણા જીવનમાં કાંઈક ઉજાસ આવશે. આપણો દીકરો 20 વર્ષનો હોય અથવા 25 વર્ષનો હોય અને જો પીવાવાળાનો સંગ કર્યો હોય તેનો પિતા થોડો શાબાશી દે? તો જગતનો પિતા કૃષ્ણ વંદે જગતગુરુ છે, આપણા પિતા ભગવાન છે. એને આપણના મૃત્યુ લોકની અંદર ભક્તિરૂપી કમાઈ કરવા માટે મેકલ્યા છે. અને આપણે ખોટો સંગ કરી મનજીભાઈને ખોટો સંગ કરાવીશું વિષયો વાસનાનો, તો કઈ ભગવાન થોડો રાજી રહે? એટલે સારો સંગ કરો અને સારા સંગથી ન તે જીવનની અંદર આપણે કાંઈક તેજસ્વીતા આવશે. આ અમુક યુવાન બેઠા છે, એમાં એને બધાને ખબર હોય ભીણા સ્વામી વિવેકાનંદનું કેવું જીવન ચરિત્ર હતું અને કેવું ખુમારી વાળું જીવન, આત્મલક્ષી જીવન બહુ હતું. એને વિદેશમાં એ કરંટ વચ્ચેની એને વાત કરેલી છે. એમ કે આપણે અત્યારે આપણે 166 kV નો નાવડાની અંદર પાવર આવતો હોય ને, પછી એ પાવર આમાં આવે તો લાઇટનું કામ કરે, આમાં આવે તો બોલવાનું કામ કરે, ફ્રીજમાં જાય તો ઠંડુ કરે, ગરમ કરે. પણ પાવર એકનો એક, પણ જેમાં જાય છે કાર્ય અલગ અલગ છે ને. પાવર તો એક જ છે, પણ એ ખુલ્લું દોડવું હોય તો દેખાય નહીં, અડો તો ખબર પડે આમાં કરંટ છે. એમ બાપુ આત્મતત્વ એમ છે, આમાં જ નીકળી જાય ને 50 જણા ફરતા ફરતા બેઠા હોય ને તો એને દેખાય નહીં, પણ અનુભવ થાય કે વહી ગયો. અને પછી જે જગ્યાએ જાય ને એ એવો કરંટ એ બતાવે છે. બળદિયામાં જાય તો એવું, પાડામાં જાય તો એવું, માણામાં જાય તો એવું, પણ આત્મચેતન મહાપુરુષ એક જ છે બધામાં. અને જો નો હજે વિશ્વા બેહતો હોય તો સંતોએ એની વાણી ગાય છે, દેવળે દેવળે કરે ઓકારા પારક થઈને પરખો, કોઈને બનાવ્યો આ પવન ચરખો. બોલે એ બીજો નહીં, પરમાત્મા પોતે, અજ્ઞાની નરી કે આંધળા અળગા રહીને ગોતે. સંત મૂળદાસ બાપુ કે આપે સો આત્મ રામજો, ખબર વિના નો હાલે ખોળતો, જીમ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો. પેલા તો પોતે બ્રહ્મ છે, તો બ્રહ્મ સ્વરૂપે જ થી, અને બ્રહ્મ જ છે, શિવ સ્વરૂપે જ છે, પણ એને સંગ બીજો થયો ને એટલે જીવ દિશા થઈ ગઈ. અમારે ગુરુ મહારાજ એક દ્રષ્ટાંત દેતા કે જો ભાઈ એક માલધારી હતા ગોવાળ, અને બકરા સારવા જાય, એમાં તાજી શીણ વિયેણી લઈને બસું મૂકીને વહી ગઈ. ત્યાં ગોવાળને દી આવી, ઈ લેતો આવ્યો. પછી બકરાને દૂધ પાઈને મોટું કર્યું ને તે બકરાની હારવાર પછી બકરાનો સંગ થયો એટલે એને એવું ભ્રાંતિ પડી જાય આ બધા નાના બકરા, હું મોટો બકરો. પછી સિંહ મળ્યો ને તેને તરાડ નાખીને તે બધા બકરા ભાગ્યા, આ ભાગ્યો. તે ઓલાને એમ થયું કે આ મારી નાતને આ ભાગ્યો, એટલે એને પકડીને સમુદ્રના કાંઠે લાવ્યા. એ કે જો મારે આમું જો, પછી કે પાણીમાં જોયે તું હું બે એક જ સીવીને કે. એ કે બે નહીં કે તરાડ માર. એમ એવો સંગ મળે તો બાપુ આપણને કોઈક જીવ ભાવમાંથી બહાર કાઢે કે ભાઈ તું એક આત્મ સ્વરૂપે છો, જીવની તને ભ્રાંતિ પડી છે. આકાશમાંથી પાણી પડે તો એ તો શુદ્ધ હોય રામ, પણ માટીનો સ્પર્શ થતા ડોળી થાય છે. એમ આ વાણી જ્યાંથી નીકળે છે ને રામ, એ શુદ્ધ જ છે, પણ જેવી વાયા વિષય થાય ને એવો ડોળો શબ્દ થાય. એમ જ્યાંથી બાળક જન્મે ત્યારે તો આપણે કહ્યું કે આ બ્રહ્મ સ્વરૂપે છે, બાળક એ ભગવાનનું રૂપ કહેવાય. તો પછી 15 વર્ષનો મોટો 20 વર્ષનો થાય ત્યારે કેમ પછી? ત્યારે તો આપણે ભગવાન સ્વરૂપે ત્યારે તો આમ પગે લાગવી જ નહીં એને. અને એ એક મોટું આકરું છે રામ, માણસ પગે લાગવું ને થોડુંક આકરું છે થોડું. અને કાં કોક જગત હાંસી કરે કે ઓલા જો ઓલાને પગે લાગે છે, પણ એ તમે સીતારામ બોલો ને સીતારામ બોલે એ જ છે. તમે માતાજીને મઢ પાસે નીકળો તો મઢને થોડા પગે લાગો, માતાજી હોય એને પગે લાગો ને, જય માતાજી. અને એ મઢમાં પ્રતિષ્ઠા ન કરી હોય તો કોઈ પગે લાગે?
એમાં છે એટલે પગે લાગો, એમાં આમાં બેઠો છે ને એટલે બધા સીતારામ કરે છે, આમાં નીકળી જાય કરે કોઈ સીતારામ? તે બધી બાપુ એમ જ છે, ઓલા દેવળમાં ઈ છે ને આ દેવળમાં એમ જ છે, પણ એની આપણને અનુભૂતિ રામ નથી ને, એટલે આપણે છે ને દોડ બહાર છે. સવારામ બાપાએ કીધું ને, ભરત તીર્થમાં બહુ ફરે જાય બદ્રીના બેટે, પડ્યું છે ત્યાં ગોતે નહીં ફરે શેટે શેટે, સુરતા સુગડને સમેટે જેના ઘટમાં સાહેબ ભેટે, દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી, કોઈ સંતોએ ગાયું છે. અને તમામ સંતોએ ક્યાં દોટ મેકી છે? પોતાના ઘટમાં. હાસા સુખની અનુભૂતિ કરી હોય બાપુ, પ્રેમનું પ્રાગટ્ય કરવું હોય, આનંદની અનુભૂતિ કરવી હોય તો ઘટમાં ઉતર્યા જેવું છે. બધા સંતોનો એ સિદ્ધાંત છે અને બધાનું કહેવું ઈ જ છે. ગંગા સતીમાં એ કીધું કે હરખને શોકની પછી આવે નહીં હેટકી પાનબાઈ, આઠે પોર રેવે આનંદમાં. એ ભૂમિકામાં પોગ્યા પછી એ સ્થિતિ થાય છે. એ સ્થિતિ થાય છે એટલે પોતાને પોતાના સ્વરૂપના દર્શન થાય છે. પછી એને એવું થાય છે કે જે મારું રૂપ છે ને એ જ બધામાં છે. કબીર કુવા એક હે પનહારી અનેક, બર્તન ન્યારે ન્યારે પણ પાણી સબે એક. ચેતન સ્વરૂપે બધા ઘાટ ઘડા ભલે અલગ છે પણ પાણી બધામાં એક કુવાનું છે. પછી આપણને થોડા ગાળ્યું દઈએ અથવા તો ભગવાનના દર્શન થાય આપણા ભગવાનને થોડું વઢવી તો બધી ભગવાનને જ દેખાવાનો છે. શેરનાથ બાપુનું એક દાડ હું કાંઈક જોતો ઇન્ટરવ્યુ કોઈક લેતા હતા, તેમ કહેતા હતા જુનાગઢમાં શેરનાથ બાપુ થયા, બહુ જીવન સારું છે એમ. અને દી ઉગે દી હાથમાં તો હજારો માણસોનો એ ટુકડો હકવતા હશે. પણ એક એ જગ્યાનું ખાસિયત મેં એ જોઈ, એમ તતણ દીના સેવામાં જતા ને રામ, કે 10 આઈટમ હોય બાપુ, કોઈ દી 8 આઈટમ જમવામાં ન હોય, 9 તો હોય જ તે ફરજિયાત. મેં કીધું આ નાથ સંપ્રદાય 9 નાથમાં હોય તો ભગવાન જાણે, પણ 9 તો હોય. પણ ઈ એમ કહેતા હતા એમ કે જે ગિરનારની યાત્રામાં માણસો આવે છે ને એ બધા મારા ભગવાન છે. મારા મહેમાનો, મારા ભગવાન, એ અતિથિ દેવો ભવ છે. એ માનીને હું બધાની સેવા કરું છું. તો એને કાંઈક રામ સમજાણું છે તો ને. અને આપણને જો સમજવામાં કેટલી ખામી છે. આપણા ઘરના પાડોશીમાં કોઈ છોકરું હોય ને તો આપણે 100 રૂપિયાના માવા ખાઈ જતા હોય રામ, પણ એ છોકરું દૂધની થેલી વગરનું જો રહેતું હોય ને તો આપણે છે ને સનાતન ધર્મ કાંઈ અપનાયો ગણાય જ નહીં. એક માવો ઓછો ખાન બાપુ દૂધની થેલી લાવીને પાવ ને તો કાંક ભગવાને રાજી રહે ને. અને અહીંથી સંઘ હાલીને નીકળ્યો હોય ને તો આપણે ગરમ પાણી હાથ પગ ધોઈ દઈશું, કેટલી સેવા કરીશું. અને પાડોશીમાં કોઈક એવા બિચારા હાવ ગરીબ માણસો હોય તેને સામું આપણે નહીં જોતો, તો હું એમાં ઈ છે ને ઓલામાં કઈ બીજો છે એવું છે રામ? એમાં એ બી છે ઈ જ છે બાપુ. પણ કણે કરી કરતા આ સેવા કરી લે તોય ભગવાન રાજી થાય છે. આપણે માં ઉમરે બિચારી બેઠી હોય એમને હાડલા વગેરેનું પછી ડુંગરે પૂંજવા જઈએ, પેલા એને રાજી કરવી તો બાપુ એ રાજી થાય ને ડુંગરેથી. નહીતર બિચારા ઉમરે બેઠા હોય એ માને તે હરખું આપણે વડકા સણકા એ રામ ન હોવું જોઈએ. જીવન તમે ખુમારીથી જીવો, સત્યતાથી જીવો, પવિત્રતાથી જીવો. અને માવતરનું છે ને બાપુ કોઈ જન્મે ઋણ ચૂકવાય એવું નથી. માના ઉદરમાં જ્યારે હોય ને બાળક ત્યારે બાપુ માના પ્રાણથી આપણને પ્રાણ મળેલા છે. બહાર જ્યારે બાળક આવે ને જ્યારે નાળ વધેરે ત્યારે બહારનો પ્રાણ આવે. હવે આપણે માને પ્રાણ આપી શકી? ક્યારેય ન આપી શકી. આ 4 અંગ પિતાના છે ને 4 માતાના છે, આ 8નો ઠાઠા બન્યો છે. એના ઋણમાંથી ક્યારેય મુક્ત. અને પછી આપણે એને કદાચ દુઃખ દેતા હોય અને પછી આપણા સત્સંગમાં બેહતા હોય તો આપણને બાપુ કાંઈ અસર થઈ જ નહીં, થાકો પીડ્યો જ નથી. ભડકું તો કરાય જ નહીં. પાયે બેરીને સમજૂતીથી તમે વાત કરીને કહો જો આનું આમ છે. ટેકનોલોજી યુગ પ્રમાણે ભલે એ બિચારા ઘડિયાળ ન ખબર પડે, પણ એને સમજાવીને તમે કહો ને એમાંય ખબર પડે. આપણો છોકરો 12 વાગે આવ્યો અને એમ કહો કે અત્યાર લગી ક્યાં મૂવો હતો, અને કહો ભાઈ અત્યાર લગી ક્યાં તું ગયો હતો, તો કેટલો તફાવત થાય. અને ઓલું તરત સકમક થઈને ભડકો જ થાય. અને ઓલું ક્યાંક બાપા અહીં ગયો હતો, ક્યાંક અહીં નહીં જતો ભાઈ અત્યારે અહીં નહીં જાય બાપા, અને ઓલું ક્યાંક જવું છે તરત જ તે ડખો થાય ને. એટલે જો ક્રોધનો હટાવો હોય, ક્રોધ હટાવો હોય, જીવનની અંદર નિર્મળતા લાવી હોય, કુશળ રાખવી હોય તો બાપુ યોગ કરો, અંદર ઉતરો. પોતાની પ્રકૃતિનો ફેર ન પડે તો ભજન કરો, સ્વભાવમાં ફેર ન પડે તો ભજન કરો. ભજનમાં રામ એટલી બધી તાકાત, અજંપા જાપમાં એટલી બધી તાકાત છે કે તમને જો એમાં ધ્યાન લાગે ને તો પછી કોઈની હારે બોલવાનો ભાવ ન થાય. બોલવાનો ભાવ ન થાય, તમને ઊંચા અવાજે પણ બોલવાનો ન. એમાં ક્રોધ કાકા તો એક કોઈ રહે, એની તાકાત નથી આવવું.
પણ એ પોતાની જાગૃતિ હોવી જોઈએ. નહીતર એ છે ને 5-25 ઝુમખું લઈને આ કાયા નગરી ઉપર 5 સડે 25 સડે મેં સોર પકડી लाऊंगा, मैं सड़ूंगा न अकेला, मैं सोर पकड़ी लाऊंगा, साहेब तुझको संभारूंगा, धनी तुझको धारूंगा, तजूंगा मोह निंद्रा मारूंगा घेली ममता. ई भजननी राम कड़ी છે. 5 સડે ખબર છે ને, રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ આ પંચ વિષય છે. એની પાછળ 5 પ્રકૃતિ રહેલી છે. એનું ટોળું છે. કબીર સાહેબ બાપુ કે अब मैं कैसे करूं साधु भाई, हरणिया गया खेत सब खाई, जागू तो तब भागी जावे, सू तो सरी सरी जाए, अब मैं कैसी. એ હરણિયા બસ એ ખોટા દુર્ગુણો. 5 મરઘી 25 મૃગલા, હંસો રહે ઉસવન માય, જાગુ તો તબ કે ભાગી જાવે, સુ તો સરી જાય. અહીં બહાર જોવો તો લાગે આપણે ખેતરે હોય તો આપણે જાગતો કઈ હરણી રોજડા કઈ આવે નહીં. એમ આમાંય જાગૃતિ છે ને કે ક્રોધ આવવાની તૈયારી થઈ. મારી અંદર કોઈની પ્રત્યે રાગ દ્વેષ આવે છે, કોઈની પ્રત્યે ક્રોધ આવ્યો, કોઈની પ્રત્યે અદેખાઈ આવી, એ જાગૃતિ જો આવે એ ખબર પડી જાય ને જો ભગવાનનું સ્મરણ ચાલુ થાય ને તો એની તાકાત નથી આવવું. પણ આપણી જાગૃતિ રામ હોવી જોઈએ. એટલે વિવેક રૂપી વાડ બાપુ મોટી કરજો. ઓલી આપણે બહુ હેરાન રોજડા કરતા નથી, તાર ફેન્સી મોટી કરી નાખતા, દિવાલો કરી નાખી. તો આમાં આપણે વિવેક રૂપી વાડ કરી નાખીએ તો તોરલ દે કાક જાડેજાને કીધું છે કાક પ્રથમ કરજો તમે વિવેકની વાર, પછી પાદરડા ખેતર ખેડજો, તોળી રાણી હાયલા ભાત જોજો, જેસલજી પડે નહીં ડુલરા. એ ભજનની કાંક કડી છે. એટલે વસ્તુ કાંક ઓરવી હોય ને તો વસ્તુ કાંક ને કાંક પાછું ગુમાવવું જોઈએ રામ. એટલે છોડવું પડે તો વસ્તુ કાંક આપણને મળે, નહીતર કાંઈ મળે નહીં. પછી છોડવાનું શું છે, ખોટા ઓલા મહેમાનો આવી ગયા છે ને અને શિયાળિયા ઘર કર્યા છે ને એને રજા કરવાની છે. દિયા, સહનશીલતા, ધ્યેય, ધારણા, વૈરાગ્ય, પ્રેમ, આ બધાનું પ્રાગટ્ય કરવાનું છે. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાને હટાવવાના છે. અને અત્યારે કા ફોનનો તો એવો યુગ આવ્યો છે ને રામ, ખોટું જ બોલવાનું વિધ્યું છે બધા. ખોટું બોલવાથી છે ને રામ પોતાનું આયુષ ઘટે છે અને પોતાનું આધ્યાત્મિક ઘટે છે. હાથે કરીને હું લેવાનું આયુષ ઘટાડવું જોઈએ રામ. આ ધંધો ન કરાય. પણેથી બરવાળા નીકળ્યા અને ખમીનાણા પહોંચ્યા તો કહેવાય ખમીનાણા જ પહોંચ્યો છું, અને બરવાળા હોય કહેવાય બરવાળા જ સી ભાઈ, થોડીક વાર લાગશે. અહીં હોય બરવાળાને કેવી હું ખમીનાણા પહોંચ્યો, હમણાં પહોંચું છું. આ વસ્તુનો છે ને થોડોક ત્યાગ કરવો જોઈએ. ભગવાને આપણને સુવિધા આપી છે, સગવડતા આપી છે ફોનની, પણ એનો યુઝ સારો કરો. નહીતર કાલ સવારે બાપુ જોતામાં દિવસો વૈયા જાય છે અને 21,600 ને કાળ ખાશે. પોતાનું આયુષ બાપુ અત્યારે તો હાવ આયુષ ટૂંકું થઈ ગયું છે. 50, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, બસ પૂરું. એ તો જે ગઢિયા છે એ બિચારા 90 વર્ષે ને 80 વર્ષે કદાચ બેઠા છે. અત્યારનો વર્ગ તો ભગવાન જાણે, ભગવાન સારી આયુષ આપે, લાંબુ આયુષ આપે. પણ આપણી નજર સામે જોવો છો 60 વર્ષે 70 વર્ષે તો માણસો હેટક આવી અને વ્યાજ અથવા તો કાંક ને કાંક રોગ આવી અને વ્યાજ જતા હોય છે. તો બેનો તે છે ને બાપા દિવાળી આવે ને એટલે ઝાડા ઝપટા પાડે છે, મકાન સાફ કરે છે, મકાનની થોડીક ખેવના રાખે છે. તો આપણે આ મકાનની થોડીક છે ને ખેવના રાખી, ખોટા આડાવાળા ઝાડા ઝપટા ન થઈ જાય, નહીતર છે ને અધોગતિ આપણી થાય. ખોટા આ રૂવાડે બાપુ રોગ ભીર્યો છે પણ પ્રગટ થઈ કઈ સારો નહીં. એટલે અને પ્રાલબ્ધની કઈ લેણ દેણ હોય તો અમુક નથી વેસન એને બાપુ થાય છે, પણ હાવ જાણી જોઈને અમુક કાર્ય કરવું એ આપણી માટે નુકસાની વાળો ધંધો છે. એટલે સંતોએ કીધું કે આ વસ્તુને પ્રાપ્તિ કરવા સારું થઈ સત્યને નિભાવો અને સંતોનો સમાગમ કરો. કારણ કે રામચંદ્ર ભગવાને રામાયણની અંદર 9 પ્રકારની ભક્તિ સબરીબાઈને કઈ સંભળાવી છે. એમાં એને કીધું પ્રથમ કરી સત્સંગા, दूसरी भक्ति मम कथा प्रसंगा, तीसरी भक्ति गुरु पद पंकज पूजवा, चौथी भक्ति कूट कपट रहित जीवन जीवવું, पंचमी भक्ति એને કીધી કે ગુરુના ચરણમાં, ગુરુના કયામાં રહેવું, અથવા તો ગુરુના જે અજંપા જાપ આપ્યા, ગુરુ મંત્ર પર દઢ ભરોસો રાખવો. તો એને પહેલી જ ભક્તિ ભગવાને સબરીને કીધી. પ્રથમ કરી સત્યનો સંગ ને સંતોનો સમાગમ કરી.
કર સત સમાગમ તો જીવન સુધરશે. સતારશા બાપુ લગભગ કાક ગાઈ ગયા. એટલે સંગ સારો કરો, અને એ સારા સંગથી તે છે ને ઠેઠ, અને એ સારા શક્તિ અને શબ્દમાં એટલી તાકાત છે કે એના એ શબ્દ માણસને મોતને ઘાટ ઉતારે, અને એના એ શબ્દ મૂળ તો 36 અક્ષરના કક્કાના છે ને, છતાં ઠેઠ નિર્વાણ પદ લગી લઈ જાય. મોરારી બાપુ એમ થાય બોલે તો હજી સાંભળ્યા જ રાખવી. એક નીત કહેવાય તો આપણે કહેતી, એક પાસે બેઠો પોહાય ને એક હોગવ બેઠો સાંભળે. પણ એની વાણી બાપુ કોમળ એટલી બધી હોય છે, અને આપણી વાણી થોડી કડવી હોય તો આપણને કોઈને ગમે નહીં. એટલે જીવન સારું ગુજારો કરો. જીવન પસાર તો કરવાનું જ છે રામ. તો જગતને પ્રિય લાગીને જીવન ગુજારો કરાય ને, અપખે પડી અને જીવન ગુજારો કરવો. અને આ સૃષ્ટિ ઉપર મૃત્યુલોકનું સ્ટાર્ટિંગમાં કીધું કે મૃત્યુલોકનો સિદ્ધાંત જ એ છે, રાજા રંગ ફકીર હોય તોય ભલે. આ સૃષ્ટિની અંદર આવ્યા એટલે મૃત્યુલોકમાં, એટલે આ દેહ છોડીને જવાનું છે. પણ સત્સંગના સમાગમથી ગંગા સતીમાં કીધું સજાતી વિજાતીની જુક્તિ બતાવું પાનબાની, બીબે પાડી દઉં બીજી ભાત. સજાતી હું છે ને વિજાતી હું છે, ઈ જ્ઞાન કથી લો ને રામ, તો દુઃખ ઓછું થશે. સજાતી નામ દેહ છે અને વિજાતી નામ આત્મતત્વ છે, એની કોઈ જાતિ છે નહીં. અને મરતો નથી, જન્મતો નથી, એ તો અવિનાશી અજર અમર છે. તો આપણે જેને રોઈએ છીએ, જેને ઓલ્યું છીએ, તો દેહનું મમત્વ છે રામ, તો એ તો આઈનાને પડ્યું રહેવાનું છે. એટલે મેં એવું રામાયણની અંદર એવું સાંભળ્યું છે કે ઇન્દ્રજીત જ્યારે મેઘનાથનું અવસાન થયું ત્યારે સુલોચના એની નાર હોય છે, એ રુદન બહુ કરતી હોય ત્યારે ભગવાન રામચંદ્ર એને પૂછે છે તું કોને રુદન કરે? જો મેઘનાથને રુદન કરતી હોય તો એ સબ પડ્યું છે, અને જે એમાંથી વહી ગયો એને જો રુદન કરતી હોય તો તારું મારું એનું સ્વરૂપ એક છે. એ જ્ઞાન રામચંદ્ર ભગવાન સુલોચના અને મેઘનાથના ઘરેથી એને જ્ઞાન આપે છે. તો એના થકી એનો બોજો હળવો થયો ને રામ. એમ આ દુઃખનું આવરણ, સંસારનું આવરણ બાપુ ગોરમટા જેવું છે. રામ ગોરમટામાં ખૂતવીને જીમ બળ કરો ની મુંડા ખૂતો. એમ જીવનમાં નાના મોટા આવરણો આવે, જેટલું એને વાગોળો, જેટલી એને સ્મૃતિ માર્યો, એનું એ જેટલું ઓલું કરો ને તમે એમાં ઉતરો ને ઊંડા, એટલે એમાં દુઃખનું વ્યાધિ વધતી જાય રામ. આદિ વ્યાધિને ઉપાધિ, એમાં પોતાનું જીવન એમાં રામ પસાર થાય, આનંદ ન કરી શકી. પછી અમુક માણસ નથી કહેતા કે બહુ ટેન્શન કરવાથી માણસને છે ને કાં પેરાલિસની અસર નથી થઈ જતી, કે બહુ ટેન્શનના હિસાબે આમ થયું, કાંક ને કાંક એ પોતાની અંદર એ નુકસાનકારક બને છે. એટલે પોતાનું મકાનની તો પોતે કાળજી તો રાખવી જોઈએ ને. એટલે આ બધું કરવાથી અને આ સમજણ લેવાથી એમાં આપણે બાપુ કોઈ સંતોને ચરણે જવું પડે છે, જે માર્ગના ભૂમિયા છે. અને ગુરુ એક એવી વસ્તુ છે બાપુ, ગુરુ એક તત્વ છે. ગુરુ શિષ્યનો સંબંધ સત શબ્દનો છે, સત્યનો નાતો છે. ગુરુ અખંડ છે, ગુરુ અવિનાશી છે. એટલે સંતોએ ગાયેલું છે, આપણે દેવાજ પંડિતે, ગુરુ તારો પાર નો પાયો, એ પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. આખી સૃષ્ટિનો માલિક હોય તો કૃષ્ણ વંદે જગત ગુરુ છે. એ અવિનાશી છે, એ અખંડ છે. એટલે રામાપીર બાપુ એક ગાયું ને, જુગ પહેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ, લીલા ને અલીલા રાણી પૂજે આ ધર્મ નિજાર અવતાર કહે પીર રામદેવ. પછી ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો, એમાંય કીધું ધર્મ છે જૂનો હરજી નિજાર પંથ આદિનો, એમાં તમે મોટા મુનિવર થઈને માલો. ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો.